હેલો એવરીવન, કેમ છો? આજે ફરીથી તમારા બધા સાથે વાતો કરવા આવી ગઈ છું. આજે 11 અને 11માં આપણે બધાએ જાગવાનું હોય છે, બપોરે સૂવાનું ન હોય. અને બપોરે સૂવાનું ન હોય એટલે આપણે બધા સોશિયલ મીડિયાનો સહારો તો લઈએ જ. મેં પણ એ જ કર્યું. પણ આજે અમારે બપોરે 4:30 થી 5:30-6 વાગ્યા સુધી એક સુંદર મજાની સભા થાય. એ સભામાં જે મને જોરદાર પ્રવચન સાંભળવા મળ્યું. એ પ્રવચનનો હાર્દ કંઈક આવો છે કે આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણું પોતાનું પણ આપણે ધ્યાન નથી રાખી શકતા. માન, સત્તા, પ્રતિષ્ઠા, પૈસો આ બધું કમાવામાં આપણને પોતાને જ ભૂલી જઈએ છીએ. પણ આવું ન થવું જોઈએ. આપણા આંતરિક મનને પણ આપણે એટલું જ ઉજળું કરવું જોઈએ. અને એ ઉજળું કરવા માટે આપણે સત્સંગ, કથા, કીર્તન, ભજન આ જ બધું કરવું જોઈએ. અને બીજું એ જાણવા મળ્યું કે આપણા સર્વોપરી ઈષ્ટદેવ એક જ હોવા જોઈએ. આશરો એક જ ઈષ્ટદેવનો રાખવો જોઈએ. એકદમ દ્રઢ હોવો જોઈએ. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણા ઈષ્ટદેવ કોઈ પણ હોય, પૂરણ પુરુષોત્તમ મારા ઈષ્ટદેવ છે, તો મને ભગવાન એક ટાઈમ જમવાનું નહીં આપે ને તો પણ હું ભૂખ્યા રહીને પણ મારા ઈષ્ટદેવને જ સમર્પિત થઈને રહીશ. પણ આવું બધું આપણે ભૂલી જઈએ છીએ. આપણને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે મારી સાથે જ કેમ આવું થાય છે, ભગવાનને હું જ દેખાણી, ભગવાનને મારી સાથે એવો કયા જન્મનો દ્વેષ છે, આ બધું આપણે વિચારતા હોય છે. એમાં હું પણ આવી ગઈ. હું અને તમે બધા આપણે માનવ છીએ અને માનવથી જ આ વિચારો આવે છે. પણ આપણે આ યાદ રાખવાનું છે કે આપણા ઈષ્ટદેવ છે એ ક્યારેય આપણું બુરું કરે જ નહીં. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. દ્રૌપદીની વાત કરી હતી આજે સભામાં કે દ્રૌપદીને જ્યારે ઝૂકટું રમતા બધા જ વસ્ત્રો નીકળી ગયા ને ત્યારે એને આજુબાજુમાં એના પતિને 5 પતિ હતા, છતાં કોઈનું ચાલ્યું નહીં. એના વડીલોનું પણ ન ચાલ્યું. અને છેલ્લે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અને એક પછી એક વસ્ત્રો ચડતા જ ગયા અને અંતે દુશાસન થાકી ગયો. તો દ્રૌપદીને કોનો આશરો હતો? કૃષ્ણ ભગવાનનો. અને એના લીધે જ દ્રૌપદીને ચીર મળ્યા. તો આવી દૃઢ ભક્તિ અને દૃઢ આશરો હોય તો જ આપણે સંપૂર્ણપણે જીવી શકીએ.